સદાનાપુરા ગામે મેલડી માતાજી તથા સિકોતર માતાજી મંદિરનો 33મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। 2 દિવસીય કાર્યક્રમમાં અભિષેક, પાદુકા યાત્રા, નવચંડી યજ્ઞ અને અન્નકૂટના ભવ્ય આયોજન સાથે ભક્તોને આમંત્રણ। આણંદ તાલુકાના સદાનાપુરા ગામે આવેલ રાજરાજેશ્વરી જયશ્રી મેલડી માતાજી તથા જયશ્રી સિકોતર માતાજી દેવસ્થાન ખાતે 33મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંવંત 2082ના ચૈત્ર વદ 13 અને 14ના પાવન પ્રસંગે યોજાશે। મહોત્સવને લઈને ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભક્તિનો માહોલ જામ્યો છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। મહોત્સવના પ્રથમ દિવસે સંવત 2082ના ચૈત્ર વદ 13 બુધવાર તારીખ 15મી એપ્રિલ 2026ના રોજ વહેલી સવારે 5:30 કલાકે માતાજીનો દિવ્યાભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ બપોરે 2 કલાકે પાદુકા યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા। મોડી સાંજે ડીજેના તાલે માઈ ભક્તો ગરબે ઘૂમ્યા હતા અને માતાજીના પાવન પ્રસંગને લઈને આખું ગામ ભક્તિના રંગે રંગાયું હતું। જ્યારે બીજા દિવસે સંવત 2082ના ચૈત્ર વદ 14 ગુરુવાર તારીખ 26મી એપ્રિલ 2026ના રોજ સવારે 8:30 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે। બપોરે 3 કલાકે અન્નકૂટ દર્શન અને સાંજે 5:30 કલાકે શ્રીફળ હોમનો કાર્યક્રમ યોજાશે। ત્યારબાદ સાંજે 6 કલાકે ભોજનરૂપ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે દિલીપભાઈ ભુવાજી ગાદીપતિ મેલડી માતાજી મંદિર પીજ ઉપસ્થિત રહેશે અને આ પાવન પ્રસંગે સદાનાપુર ગામ તેમજ આસપાસના વિસ્તારોના માઈ ભક્તો અને ધર્મપ્રેમી જનતાને માતાજીના દિવ્ય દર્શનનો લાભ લેવા અને આશીર્વાદ મેળવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આપનું નામ અને આજે જે સદાનાપુરામાં 33મો પાટોત્સવ ઉજવાય છે, શું કહેશો આપણે એના વિશે? જય મેલડી સિકોતરમાં દેવસ્થાન સદાનાપુરા આજે માનો 33મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં વર્ષની દર 16/4 આ પાટોત્સવ ઉજવાય છે। એમાં દૂર દૂરથી ભાવિ ભક્તો તથા ગામજનો હર્ષ, આનંદ અને ઉલ્લાસથી આ પાટોત્સવ ઉજવી રહ્યા છે અને હજારોની સંખ્યામાં હર 16/4 માનવ મેરામણ અહીંયા ઉમટે છે, માનવ દર્શન લે છે, પ્રસાદીનો લાભ લે છે। સમસ્ત ગામજનો મળીને આજે 33 વર્ષ પાટોત્સવનો પૂર્ણ થયા આનંદ ઉત્સાહથી, હર્ષ લાગણીથી આ માતાજીનો ઉત્સવ ઉજવાય છે અને ઉત્સવ ઉજવાયને સાથે ગામજનો ભેગા મળીને માનું એકતાનું પ્રતીક બનીને હજારોની સંખ્યાને સાચવીને આ પાટોત્સવ માનું ઉજવે છે, જેથી વર્ષો વર્ષ માની પરંપરાગત પ્રથા જળવાય છે અને માનું જે નામ છે આ જગ્યાનું હજારો વર્ષોથી માનું નામ છે, એ નામ ગામ એકતાનું પ્રતીક બની એ નામ જાળવી રાખે અને સદાય માતાજી નામના જળવાવે અને વર્ષો વર્ષ આ માતાજીનો ઉત્સવ ઉજવાય એવું અમારી મેલડી સિકોતરમાં દેવસ્થાન સદાનાપુરા દરેકને જય મેલડી। આજે મંદિરમાં સોનાનું સિંહાસન થઈ રહ્યું છે, તેનું વિગત આપો। માની રજા હુકમ હતી એટલે ગ્રામજનોને એવો વિચાર આવ્યો કે માનું સુવર્ણ સ્થાનક બને, એના માટે માતાજીએ હુકમ કર્યો એટલે હુકમથી માનું કામ ચાલુ કર્યું છે। દરેક ભાવિ ભક્તો જેને જે ફૂલની પાંખડી મળે એ માને દાન કરે છે, એ દાનથી માનું એવું સપનું છે આ જગ્યાનું ગામજનોનું બધાનું કે માનું ભવ્ય સોનાનું સિંહાસન બને અને મા એ સોનાના સિંહાસનમાં બિરાજે, જેથી અમને બધાને આનંદ ઉત્સાહ રહે એવો માને અમારી અરજ છે અને સમગ્ર માનસ સેવકો જે આવે છે એ બધાની એવી આનંદ ઉત્સાહથી માનસ સુવર્ણ સોનાના સિંહાસનમાં બિરાજમાન કરીએ, જેથી મા આપણોને ઘણું આપે, મા આપણા કષ્ટ દૂર કરે અને દરેકની મનોકામના મા પૂર્ણ કરે એવી આશાથી માએ હુકમ આપ્યો છે, જેથી સુવર્ણ સોનાનું સિંહાસનનું કામકાજ માનું ચાલુ કરેલ છે।